વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદં વંદે પ્રાગજભક્તમેવ મનઘં બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તદા વંદે શ્રી પ્રમુખં મંદગુણિનાં મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ભગતજી મહારાજની જય, શ્રી શાસ્ત્રીજી મહારાજની જય, શ્રી યોગીજી મહારાજની જય, શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય, શ્રી મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. સ્વામિનારાયણ વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું શ્રાવણારે 1878 શ્રાવણવદી અમાવસ્યાના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા ઉપર વિરાજમાન હતા. ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પગ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના 2 ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રેખાને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા. એવા જે સંતે પ્રત્યે શ્રીજી મહારાજ બોલ દેવા જે હે સંતો જે મોઢેરા મોઢેરાઓ અને વાતમાં સમજતા હોય આગળ બેસો. નાયક વાત કરું છું તે સર્વે ચિત્તે તેને સાંભળજો. અને આજે મારે વાત કરવી છે તે કઈ ધમે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટો વધારો સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંત હરિભક્ત છે તેમાંથી વાત કોઈને સમજાય જાય તો તેના જીવનું અતિ રૂઢું થાય તે સારું કરીએ છીએ. અને આ જે વાત છે તમારી દીઠેલ છે અને મારા અનુભવ કરીને પણ સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે. અને એ વાત સભામાં કર્યા જેવી નથી તો પણ કરીએ છીએ જે. અને આ સર્પને તો તમે પણ દેખો છો પણ તમારા સમજામાં પરિપૂર્ણ આવતું નથી. અને જયારે વાર્તા સમજ્યામાં આવશે ત્યારે પદ વિશે કે કામ ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, સહેજે જીતાઈ જશે. તો સ્વામી મહારાજનું આ વાક્ય આપણે સમજી રહ્યા છીએ. મહારાજ કહેશે તમે આ સ્વરૂપને તો દેખો છો પણ પરિપૂર્ણ સમજતા નથી. તો સમજવામાં કઈ કઈ વાતો આવે છે એની વાત આપણે સમજી રહ્યા છીએ. એમાં સૌથી અગત્યનો મુદ્દો એ હતો કે શ્રીજી મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિ છે. જે અક્ષરધામમાં છે એ જ આ પ્રત્યક્ષ મહારાજ છે જે મહારાજ આજ વચનમાં આગળ વાત કરવાના છે. અને એમાંથી સર્વ અવતારો પ્રગટ થાય છે વાત આપણે સમજ્યા. હવે જે બીજી વાત અગત્યની જે સમજવાની બાકી રહી જાય છે એ છે મહિમા. ગયા વખતે આપણે વાત કરી હતી કે નિશ્ચય અને મહાત્મ્ય છે. નિશ્ચય 2માં તફાવત છે. આપણે જુદા જુદા પ્રકારના નિશ્ચયની વાતો કરેલી. પરિપક્વ નિશ્ચય, પાકો નિશ્ચય, કાચો નિશ્ચય, અચલ નિશ્ચય, અડગ નિશ્ચય, મહાત્મ્ય વગરનો નિશ્ચય, મહાત્મ્ય સહિત નિશ્ચય, દુર્બળ નિશ્ચય. એમાં આપણે બધી વાતો કરેલી. એમાં મૂળ વાત એટલી જ છે કે નિશ્ચય અને મહાત્મ્ય જ્ઞાન સહિત નિશ્ચય. નિશ્ચય હોય એમ કીધું હતું બાળકને $1 કરોડ ચેક છે, નિશ્ચય છે. પરંતુ $1 કરોડ ચેક એટલે લગભગ 97 કરોડ રૂપિયા. 97 કરોડ રૂપિયા કાગળનો ટુકડો જ લાગે. બોલે ખરો કે $1 કરોડ ચેક છે, બોલે, હાથમાં અડે, પકડે, ખિસ્સા મૂકી દે, ઘેરે જાય પણ ખરો. પણ એમાં કોઈ આનંદ નથી. કારણ કે એનો મહિમા નથી કે $1 કરોડ ચેક એટલે કેટલા રૂપિયા, કેટલી મર્સિડીઝ આવે,
કેટલી રોડ્સ આવે, કેટલા મોબાઈલ આવે, કેટલા ઘર આવી જાય, કેટલી ચોકલેટ આવી જાય, કેટલી આપૂત કે કેસર કેરી આવી જાય, એને મહિમા નથી. આવી જ વાત મહારાજે કરી કે બાળકના હાથમાં ચિંતામણી છે. ચિંતામણી અત્યારે આપણને બહુ પકડાય નહીં શબ્દ, કારણ કે આપણે જોયો પણ નથી. કરોડ ડોલરનો ચેક આપણને વાત પકડાય. એટલે મહારાજે વાત કરી છે કે પ્રાપ્તિ થઈ છે. બાપા બોલેલા કે 100% પ્રતીતિ નથી. તો પ્રતીતિ એટલે આ મહાત્મ્ય જ્ઞાન સહિત નિશ્ચય. નિશ્ચય હોય પણ જો મહિમા ન હોય ત્યાં સુધી મહારાજ લખ્યું પ્રથમના 24માં કે આનંદ ન આવે. નિશ્ચય હોય પણ જો મહિમા ન હોય તો એ જગત પ્રત્યે વૃત્તિ પાછી ન વળે. નિશ્ચય હોય છતાં સત્સંગ છોડીને જતો રહે, એક સારું પ્રલોભન મળે. આ પેલા છોકરાને કરોડ ડોલરનો ચેક હોય ને આપણે એક ચોકલેટ આપીએ ને મોતી, તો એ ચેક આપણને આપી દે, ચોકલેટ લઈને ભાગી જાય. એ બોલશે કરોડ ડોલરનો ચેક છે, પણ એક ચોકલેટમાં કરોડ ડોલરનો ચેક પાછો આપી દે, કારણ કે કરોડ ડોલર મહિમા નથી. એટલે હવે આપણે જે સમજવાનું બાકી છે, શ્રીજીમાં ભગવાન છે આપણને ખબર છે. ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મ છે, અને અક્ષરબ્રહ્મની પરંપરામાં વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ એ પણ આપણે જાણીએ છીએ. મહંત સ્વામી મહારાજના શ્રીજીમાં પ્રગટ છે એ પણ આપણે જાણીએ છીએ. મહંત સ્વામી મહારાજના દર્શન એટલે શ્રીજી મહારાજના દર્શન. મહંત સ્વામી મહારાજની સેવા એટલે શ્રીજી મહારાજની સેવા. એ પણ વચરામાં ગરડા પ્રથમનો 27મો છે, પ્રથમનો 37મો વચરામાં છે, પ્રથમ 68મો વચરામાં છે, સારંગપુરનો 10મો વચરામાં છે. કારણ કે આવા સંતના હૃદયમાં સાક્ષાત ભગવાન રહ્યા છે. પ્રથમનો 27મો વચરામાં છે, અંતરનું 35મો વચરામાં છે. એટલે આવા સંતને સામાન્ય મનુષ્ય જેવા ન જાણવા પ્રથમ 68મો વચરામાં છે. દેવ મનુષ્ય જેવા ન જાણવા અંત્યનું 26મું વચરામાં છે. ભલે દેખાય છે મનુષ્ય જેવા, પણ એને ભગવાનની જેમ સેવા કરવા યોગ્ય છે, એ વાત મહારાજ અંત્યના 26મા વચરામતમાં વાત કરી છે. કારણ કે આવા સંતને ભગવાનને સાક્ષાત સંબંધ છે, એ વાત અંત્યના 27મા વચરામતમાં મહારાજ એવું કહે છે. એટલે આ બધા નિશ્ચયની વાત આવી. શ્રીજીમાં સ્વરૂપ ભગવાન છે, ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મ છે, અને આજે અક્ષરબ્રહ્મ સત્પુરુષ એવા મહંત સ્વામી દ્વારા શ્રીજી મહારાજ આજે પ્રગટ છે. આ નિશ્ચયની વાત થઈ. હવે એમાં મહિમા ઉમેરવાનો છે. જેટલો મહિમા આપણે ઉમેરી શકીએ એટલું જલ્દી રિઝલ્ટ આવે એવું છે. સેવા તો બધા કરે, પણ મહિમા સહિત સેવા. દર્શન તો કરીએ પણ મહિમા સહિત દર્શન. કથા વાર્તા સાંભળીએ છીએ પણ મહિમા સહિત કથા વાર્તા સાંભળીએ. પૂજા તો કરીએ છીએ પણ મહિમા સહિત પૂજા કરીએ. દર્શન તો કરીએ છીએ પણ મહિમા સહિત દર્શન કરીએ. બસ જે કઈ આપણે કઈ એમાં નવું તો કશું જ નથી કરવાનું. આનું આ જ કરવાનું. આખી જિંદગી આનો જ તિલક ચાલો, આખી જિંદગી આની જ પૂજા, આના જ ફોટા, આની જ મૂર્તિઓ, આનું જ મંદિર. આખી જિંદગી આપણે દંડવત કરીએ, દર્શન કરીએ, પ્રદક્ષિણા ભરીએ, રવિ સભા કરીએ, ઘર સભા કરીએ, ધર્માદો આપીએ, તપ કરીએ, ઉપવાસ કરીએ. આનું આ જ કરવું, નવું કશું જ કરવાનું નથી. પણ આપણામાં સત્પુરુષમાં ખામી ક્યાં છે કે સત્પુરુષ જે કરે છે બધું મહિમા પૂર્વક કરે છે. આપણે ઘણું વખત અમથું અમથું કરીએ. તો એટલા માટે શ્રીજી મહારાજ આપણને કહે છે કે મહિમાનું તત્વ ઉમેરો. તો મહિમાનું તત્વ શું ઉમેરવાથી આપણને શું લાભ થાય, ન ઉમેરો તો શું નુકસાન થાય, એની વાત આખા વચરામતમાં કરે છે. જેમ શીરો હોય એમાં તમે ડબલ ઘી નાખો, બદામ નાખો, પિસ્તા નાખો, કાજુ નાખો, બીજું જે કઈ મસાલા બધું નાખો, પણ જો ખાંડ ન નાખો તો શીરો આખો ફીકો લાગે. ગમે એટલી બદામ હોય, ગમે એટલી દ્રાક્ષ હોય, ગમે એટલી કાજુ હોય, બીજું જે કઈ તમે શીરામાં નાખતા બધું નાખીએ, પણ ખાંડ વગરનો શીરો આપણને ફીકો લાગે, મીઠા વગરનું શાક આપણને ફીકું લાગે. તો એવી રીતે આ બધી આપણે જે કથા વાર્તા સાંભળીએ, કરીએ, અથવા તો તપ ઉપવાસ માળા પૂજા કરીએ, તો મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, યોગી બાપાને જેવો આનંદ આપણને કેમ નથી આવતો? મહારાજને તો ભગવાન માનીએ છીએ, અને આજે મહંત સ્વામી દ્વારા પ્રગટ છે પણ માનીએ છીએ, પણ એમ છતાં આ કોણ શ્રીજી મહારાજ છે, કોણ ગુણાતીતાનંદ સ્વામી છે? એક વખત ગુણાતીતાનંદ ગાડામાં બેસીને જતા હતા, તો ભગતજી મહારાજ પાછળ પાછળ હલાવતા હતા. એટલે કોઈ સંતો અથવા હરિભક્તોએ ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, પેલો પ્રાગજી હાયલો આવે છે, તમે ગાડામાં જગ્યા છે, ગાડામાં બેહવા દો ને. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે બોલાવો એમને. એટલે બધા આગળ દોડીને ગયા કે પ્રાગજી ભગત,
તમને ગુણાતીતાનંદ સ્વામી બોલાવે છે, જલ્દી હાલો, ગાડું ઉભું રાખ્યું છે. એટલે પછી ગુણાતીતાનંદ સ્વામી કહ્યું, પ્રાગજીએ ગાડામાં બેસી જાય કે તમારી ગોદડીમાંથી કરોડ કરોડ ગણું સૂર્યનું તેજ આવે છે, હું સહન કરી શકતો નથી એટલે બાજુમાં નથી બેસતો. હવે આપણને આપણે જેવા જ લાગે, આપણે જેવા જ લાગે, પણ જો ભગતજી મહારાજ યથાર્થ મહિમા સમજતા હતા કે અક્ષર બ્રહ્મ છે, અનંત કોટી મુક્તોનું અનંત તેજ ભેગું કરીએ તો અક્ષર બ્રહ્મના રોમમાં લીન થઈ જાય. આ તત્વ સહિત યથાર્થ જ્ઞાન મહિમા હતો. બીજા કદ એવું કે બે સારા સાધુ છે, પવિત્ર સાધુ છે, જુનાગઢ મંદિરના મહંત છે, એને નીચે 300 સંતો એને આજ્ઞા પાડે છે, હરિભક્તો જેમ વાલર વરુણ સુધાર્યો, મુજા સૂર્યને સુધાર્યો. આ બધું આપણે સમજીએ. હકીકતમાં શું સમજવાનું છે, અને સમજાવ વગર કેટલી ખામી રહી જાય, અને સમજીએ તો કેટલો લાભ થાય, એનું આખું પિક્ચર એક વચરામતમાં આપેલું છે. આપણે સૌ પ્રથમ વાત કરેલી કે જેમ એક ફૂલ અહીંયા હોય, એક ફૂલ બગીચામાં હોય, એક ફૂલ રસોડામાં હોય, એક ફૂલ ઠાકોરજી પાસે હોય, એક ફૂલ પાર્કિંગમાં હોય, આવા જુદા જુદા જગ્યા દાખલે 1000 જુદા જુદા કલરના ફૂલો હોય, પણ એનો આકાર નહીં બદલે, પણ એ ફૂલો જો એક દોરામાં આવી જાય અથવા એક પુષ્પગુચ્છમાં આવી જાય તો અદભુત આકાર બને, બહુ મસ્ત હાર બને. એમ કોક શબ્દ ક્યાંક ક્યાંક વચરામતમાં તો છે જ, પણ ગુણાતીતાનંદ સ્વામી આપણને એવી વાત કરી છે કે શબ્દોની હારો કરવી. શબ્દની હાર, જેમ ફૂલની હાર કરીએ તો હાર બનાય, એમ શબ્દોની હારો કરીએ તો આપણને મહારાજનો અભિપ્રેત સિદ્ધાંત શું છે એ આપણને સમજાય, અને આપણી સાધનાનું એક આખું પિક્ચર ક્લિયર થાય. તો શ્રીજી મહારાજે જે વાતો કરી છે એનો આપણે સારભૂત વાતો કરીશું. આપણે બધા રેફરન્સ નહીં વાંચીએ, કારણ કે બહુ ઝાઝા રેફરન્સ છે, પણ પછી તમારે વાંચો તો વાંચી શકશો. પણ આપણે ખાલી જોઈએ તો ખ્યાલ આવે કે મહારાજે આ ભગવાનનો મહિમા સમજવાની કેટલી બધી વાતો કરી છે. તો પ્રથમનું 24મું વચરામત છે. તો મહારાજ કહે છે, નિશ્ચય હોય અને ભગવાનનો જો મહિમા હોય તો ભૂંડા ઘાટ ટળી જાય, ઇન્દ્રિયો અંતકરણે દાઢો અંબાઈ જાય. મહારાજે વાત કરી છે એમાં કે આપણે લીંબુ 10 બાર આપણે ચૂસા હોય તો પછી આપણને દાઢો અંબાઈ જાય, પછી આપણે ચણા ન ખાઈ શકીએ. એમાં વિષયની દાઢો અંબાઈ જાય. જે ગોપીઓ કહ્યું કે જ્યાંથી કૃષ્ણના ચરણ સ્પર્શ કર્યો ત્યારથી જગતનું સુખ ખારું ઝેર થઈ ગયું. નરસિંહ મહેતા, મીરાબાઈ, આ બધા જે ભક્તો થયા તુકારામ, બધા મહારાજના વખતમાં, ભરતભાઈ, ગોરધનભાઈ, બધા લાડુબા, જીવબા, પરમહંસો, બધા ભગવાનને તો ભજે છે, ભગવાનને માને છે, ભગવાનની આજ્ઞા પાડે છે, ભગવાનની સેવા કરે, પણ બાકી રહી જાય છે મહિમા. એટલે મહિમા હોય તો વિષયને દાઢો અંબાઈ જાય. પછી પ્રથમનું 25મું વચરામત કહે છે, કેવળ આત્મનિષ્ઠા હોય પણ જો ભગવાનનો મહિમા ન હોય તો પૂર્ણકામપણું નહીં મનાય. પૂર્ણકામપણું એટલે મારું કામ થઈ ગયું, હવે મારે કશું બાકી રહ્યું નથી, અનંત જન્મથી રખડતો આ વખતે કામ પૂરું થઈ ગયું. તો પૂર્ણકામપણો અનુભવ એ આત્મનિષ્ઠાની સાથે મહિમા હોય તો થાય. પ્રથમ 51મું વચરામત મહારાજ કહે છે કે ભગવાનનો મહિમા સમજતા સમજતા ઇન્દ્રિયો અંતઃકરણ પુરુષોત્તમ રૂપ થાય. પુરુષોત્તમ રૂપ એટલે આપણે પુરુષોત્તમ ન થઈ જતા, પણ જે પુરુષોત્તમ નારાયણની આંખ દિવ્ય છે, એના કાન દિવ્ય છે, મન દિવ્ય છે, એનું જીભ દિવ્ય છે, એમ આપણું પણ દિવ્ય બની જાય. એટલે જગતમાં ક્યાંય રાગ ન મનાય. આજે મહંસે મહારાજ આંખ અને આપણી આંખ બાયોલોજીકલ રીતે સરખી છે, પરંતુ એની આંખમાં દિવ્યતા છે, એની આંખમાં જગતનો નાશવંતપણું છે, એની આંખમાં દરેકમાં ભગવાન જોઈએ છે, દરેકમાં યોગી બાપા પ્રમુખ સાહેબ મહારાજ જોઈએ છે. આપણને ક્યાં દેખાય? બહુ વર્ષો પહેલા જયારે ગોંડલની અંદર અક્ષરધામનું ઉદઘાટન થયું ત્યારે બાપા એવું બોલેલા કે ખાલી પથરા નથી, આ ચૈત્યના છે, ચૈત્ય પથ્થરમાં કાંગરે કાંગરે યોગી બાપા બેઠા. આપણને ક્યાં દેખાય? જે માઇક્રોસ્કોપ હોય તો આપણને દેખાય બેક્ટેરિયા, સુપર માઇક્રોસ્કોપ હોય તો વાયરસ દેખાય, આંખથી ન દેખાય, પરંતુ એમને દેખાય. એટલે ઇન્દ્રિયો એ તદ ભાવને પામી જાય. તો જ્યાં સુધી ઇન્દ્રિયો અંતઃકરણ ભગવાનના ભાવને ન પામે ને ત્યાં સુધી આપણને એનો યથાર્થ મહિમા સમજાય. એટલે મહારાજ કહે છે કે ભગવાનનો જો મહિમા જેમ જેમ આપણે સમજાતો જાય એમ ઇન્દ્રિયો અંતઃકરણ એ ભાવને પામી જાય.
જેમ એ ઇન્દ્રિયો અંતઃકરણ એના ભાવને પામતી જાય તેમ તેમ આપણે ભગવાનનો વધારે વધારે મહિમા સમજાય, અને જેમ જેમ ભગવાન મહિમા વધારે સમજાતો જાય એમ આપણને ખ્યાલ આવે કે ભગવાન તો કેટલા પરના પર છે. આપણું દાસમાનું દ્રઢ થતું જાય. એ વાત મહારાજે આગળ આવશે સાનપુરના 17મા વચનમાં. તો મહારાજ કહે છે કે ભગવાનનો જો મહિમા સમજાશે તો ઇન્દ્રિયો અંતઃકરણ અક્ષરબ્રહ્મમય થઈ જાય, પરબ્રહ્મ થઈ જાય. તો પછી શું, જેમ અક્ષરબ્રહ્મ પરબ્રહ્મને જગતમાં ક્યાંય માલ મનાતો નથી એમ આપણને પણ ન મનાય. પ્રથમનું 56મું વચન મહારાજ કહે છે કે ભગવાનનો મહિમા સમજાય તો આત્મા અનાત્માનો વિવેક થાય, વૈરાગ્ય ઉદય થાય. મુક્તાનંદ સ્વામીનો એ વચનમાં પ્રશ્ન છે, મહારાજ અમે કથા વાર્તામાં સાંભળીને નક્કી કર્યું છે કે દેહ ને આત્મા જુદા છે, પણ જયારે ભજન કરવા બેસીએ છીએ ત્યારે પાછું બધું ભેગું થઈ જાય છે અને સંકલ્પ વિકલ્પ થઈ જાય છે. એનું હું મારણ કે એમ મહારાજ કહે છે એમ દેહ ને આત્મા જુદા થાય નહીં. એ તો જેટલી પોતાના ઈષ્ટજનો વિશે નિષ્ઠા મહિમા એટલો આત્મા અનાત્માનો વિવેક થાય, એટલો જગતમાં આપણને વૈરાગ્ય થાય. તો આ પ્રથમના 56મા વચન મહારાજ કહે છે કે વૈરાગ્ય માટે અને આત્મા અનાત્માનો વિવેક માટે પણ ભગવાનનો મહિમા ઉમેરવાની જરૂર છે. પ્રથમના 27મા વચનમાં શ્રીજી મહારાજે જયારે મુક્તાનંદ સ્વામી પૂછ્યું, મહારાજ અસાધારણ મોક્ષનું અસાધારણ કારણ શું? ત્યારે મહારાજ બે વસ્તુ બતાવી છે, એક તો ભગવાનનો નિશ્ચય અને મહિમા. બાકી તો બે એક જ હોત ને તો એ બે ન બતાવત, પણ નિશ્ચય પણ જુદો છે, મહિમા પણ જુદો છે. એટલે મહાત્મા સહિત નિશ્ચય, તો એ બે મોક્ષના અસાધારણ હેતુ છે. પછી મહારાજ એ જ વચરામૃતમાં જયારે પ્રશ્ન પૂછ્યો કે ભગવાન વિશે હેતનું શું કારણ છે, તો ભગવાનનો હેત તો થાય કે ભગવાનનો આપણે યથાર્થ મહિમા સમજાય તો, કે આ જ ભગવાન મોક્ષના દાતા છે, આ જ ભગવાન આપણે અક્ષરધામમાં લઈ જવાના છે, આ ભગવાન મારું કર્મફળનું બંધન તોડે એવા છે, આ માયાથી પર કરીને મને અક્ષરધામનું દિવ્ય સુખ આપવાના છે. આવો જો મહિમા હોય તો સહેજે સહેજેમાં અસાધારણ હેત થાય. જેમ આપણે જન્મટીપની જેલ થઈ હોય તો જે વકીલ આપણે જન્મટીપની જેલ છોડાવે અથવા ફાંસીની સજા થઈ હોય તો ફાંસીની સજામાંથી જે કોઈ છોડાવે એના પ્રત્યે હેત આપણને થાય. તો ભગવાન તો અનંત જન્મની જેલ છોડાવનારા, અનંત જન્મની ફાંસી આપણે ટાળવાના છે. આવું તો ભગવાન મહિમા સમજાય તો એના વિશે હેત થાય. પ્રથમનું 60મું વચરામૃત છે, મધ્યનું 1લું વચરામૃત છે, લોહીનું 10મું વચરામૃત છે. આ બધા વચરામૃતમાં મહારાજ આત્મનિષ્ઠાની સાથે સાથે ભગવાનનો મહિમા સમજાવે છે કે જો ભગવાનનો મહિમા સમજાય તો જગતની વાસના ટળે, પંચ વિષયની આસક્તિ ટળે. આ પ્રથમના 60મા વચરામૃતમાં મહારાજ વાત કરે. પછી પ્રથમનું 72મું વચરામૃત છે. શ્રીજી મહારાજ કહે છે કે જેને મહાત્મા સહિત યથાર્થ નિશ્ચય હોય એને કાળ, કર્મ અને માયા આપણું ભૂંડું કરી શકે એમ નથી. કોઈની તાકાત નથી આપણો કોઈ વાંકો વાળ કરી શકે. અને જો ખરેખર મહિમા સમજાય તો એને પોતાના કલ્યાણની પ્રતીતિ આવે, કૃતાર્થપણું મનાય. હવે તો મારા દર્શન કરશે એનું કલ્યાણ થઈ જશે, મારી વાતો સાંભળી એનું કલ્યાણ થશે, તો મારા કલ્યાણમાં શું તફાવત છે? આવો ક્યારે વિચાર આવે? તો ભગવાનનો મહિમા હોય તો. પછી પ્રથમના 73મા વચરામૃતમાં પણ મહારાજે નિર્વાસિત થવા માટે આત્મનિષ્ઠાન મહિમાની વાતો કરી છે. પ્રથમના 78મા વચરામૃતમાં આઠે પહોર આનંદ આશ્ચર્ય સરખો રહ્યા ક્યારે કરે કે ભગવાનનો મહિમા સમજાય તો. પ્રથમના 24મા વચરામૃતમાં પણ મહારાજે બ્રહ્માનંદ સ્વામીને આ જ વાત કરી કે તમને ભગવાનનો નિશ્ચય છે પણ મહિમા નથી. બાળકના હાથમાં ચિંતામણ, બાળકના હાથમાં $1,00,00,000નો ચેક, એમ આપણને ભગવાન મળ્યા, સ્વામી મળ્યા, સંત મળ્યા, આવો સિદ્ધાંત મળ્યો, આવી ઉપાસના મળી, પણ આપણને મહિમા નથી એટલે મસ્ત આનંદમાં રહેવાતું નથી. 24 કલાક યોગી બાપા બોલ્યા ને કે 50 વર્ષથી એક ધારું સુખ હાયલું આવે છે. કારણ શું? એને ગુરુનો યથાર્થ મહિમા હતો. મનસા મહારાજે પૂછ્યું કે તમે યોગી બાપાનો સમાગમ કેવી રીતે કરતા? કે આપણે સામે જેમ સાક્ષાત શ્રીજી મહારાજ હોય ને એમ જ, જરાય ઓછું નહીં, જરાય ઓછું નહીં. સાક્ષાત શ્રીજી મહારાજની સેવા કરીએ, સાક્ષાત શ્રીજી મહારાજનો સમાગમ કરીએ, સાક્ષાત શ્રીજી મહારાજ દર્શન કરીએ. અને શ્રીજી મહારાજ એટલે પાછો શ્રીજી મહારાજનો પણ યથાર્થ મહિમા હોય તો પછી એનો આનંદ આવે. પ્રથમ 78મા વચરામૃતમાં મહારાજે આ વાત કરી છે કે ભગવાનનો યથાર્થ જો મહિમા સમજાય તો આઠે પહોર આપણે આશ્ચર્ય સરખો રહ્યા કરે. પછી મહારાજ એ જ વચરામૃતમાં વાત કરે છે કે ભગવાન દૂર હોય છતાં આપણે એની મર્યાદા રહે. કારણ કે આપણે ખબર છે કે આ ભગવાન તન કી જાને, મન કી જાને, જાને ચિત્ત કે ચોરી, इसके आगे क्या छिपावे जिसके हाथ में दौरे. આ ભગવાન પાસે જ બધું જ છે,
આવું તો ભગવાન મહિમા સમજાય તો દુનિયાના કોઈ પણ ખેણે જઈએ તો ભગવાન મારી સાથે છે, ભગવાન મારું બધું જુએ છે. તન કે જાને મન કે જાને જાને ચિત્ત કે ચોરી इसके आगे क्या छिपावे जैसे हाथ में દોરી. આવું ભગવાનનો મહિમા સમજાય તો પછી ખાનગીમાં બીડી ન પીવાય, ખાનગીમાં દારૂ ન પીવાય, ખાનગીમાં ગુટકા ન ખવાય, ખાનગીમાં તિલક ચાલો ઘૂસીને થિયેટરમાં ન ઘૂસાય. કારણ ભગવાન ત્યાં પણ છે. જો આપણા બાળકોને આટલું શીખવાડી દેવામાં આવે ને તો કેટલા બધા પ્રોબ્લેમમાંથી બહાર નીકળી શકે એમ છે. પછી મારા સારંગપુરના પહેલા વચનામૃતમાં પંચ વિષયમાં તે વૃત્તિ પાછી વળે નિવૃત્તિ થઈ જાય એના માટે આત્મનિષ્ઠાની સાથે ભગવાન મહિમા પણ સમજાવ્યો છે. સારંગપુરનો 5મો વચનામૃત છે, એમાં ભગવાનની ભક્તિ અને એમાં મહિમા ઉમેરવાની વાત કરી. જો મહિમા વગરની ભગવાનની ભક્તિ હોય, જે નિષ્ણાંતો લખ્યું છે કે જ્યાં આવ્યો જેને બળ હતું ત્યાં બળી દયા ભગતા એવા ભગત બ્રહ્માંડ ભર્યું તે પણ જાણવી વિગત. કરોડો લોકો મંદિરમાં જાય, ભક્તિ કરે છે. કેટલા 40 લાખ મંદિરમાં 40 લાખ પૂજારીઓ ભગવાનની આરતી ઉતારે, પણ એમાંથી કેટલા ઘણા બધા તમે જોજો એ બધું વ્યસનો વ્યસનો કુટેવો બધું છોડતું હોતા નથી, કારણ કે ભગવાનનો મહિમા નથી. તો ભક્તિ કરે છે તો ભગવાનનો મહાત્મા છે. જો ભક્તિ હોય તો કદાચ બીજા ગુણ ન હોય એ બધા ગુણ આવી જાય. કારણ આવા ભગવાનને રાજી કરવા માટે ગુણો આપણે લાવી શકાય, સેજે આવે. પણ જો કદાચ ગુણો હોય પણ ભગવાનનો મહિમા નહીં સમજાય ને તો ગુણો જતા રહેશે. આ વાત મહાદેવ સારંગપુરના 5માં વાત કરી. સારંગપુરના 15માં પણ મહારાજ કહે છે કે મહાત્મા છે આત્મનિષ્ઠા હોય તો વૈરાગ્ય એટલે જગતમાં ક્યાંય રાગ નહીં રહે એવી સ્થિતિ થઈ જશે. સારંગપુરમાં 17મા વચનામૃતમાં મહારાજ કહે છે કે જેમ જેમ આપણે મહિમા સમજે એમ ભગવાન પર દેખાતા જાય અને અંતે છેવટે ભગવાન દાસપણું આપણને સિદ્ધ થાય. કારણ એના 9મા વચનામૃતમાં મહારાજ કહે છે કે જો ભગવાનનો યથાર્થ મહિમા હોય અને ભગવાન કોઈનો અવગુણ આવે નહીં, કોઈનો અવગુણ દેખાય જ નહીં, કોઈનો અવગુણ લેવાય જ નહીં. હવે આ તાળો આવ્યો. આપણે હું તો ભક્તિ બહુ કરું છું, મહિમા બહુ સમજુ છું, પણ જો મને અવગુણ આવતો હોય તો એનો અર્થ એ મહારાજના વચન પ્રમાણે કે ભક્તિ જ નથી, દંભ છે, ડોળ છે, આડંબર છે. પણ જો ખરેખર ભગવાન મહિમા સમજાય તો મહારાજ કહે છે કે અવગુણની ગાંઠો દેખાય જ નહીં, એનો દોષ દ્રષ્ટિમાં જ ન આવે. એ વાત લખી. ભક્ત ઝવેર બંધાય નહીં. મહિમા સમજે એને જ પૂરો સત્સંગી કહેવાય. પણ દીકરાને બહુ સત્સંગી જ હોય, આવું પણ સત્સંગી હોય, પણ કે મારું તારું ડાચું જોવું નથી ફૈબાની જેમ. મારે જયારે પૂછ્યું કે તમે અમને કેવા સમજો છો મહારાજ, તમે સર્વોપરી સર્વ અવતારી અક્ષરધામનો અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છો. મારે કે ખરેખર સમજતા હોય તમારી આજ્ઞા પાડો ને દીકરા વહુને બોલાવી લો કે મહારાજ એ નહીં બને તો શું સમજ્યા કહેવાય. એટલે જો ખરેખર ભગવાનનો મહિમા સમજાય તો કોઈનો અવગુણ પણ આવે નહીં, કોઈ દોષ દ્રષ્ટિ રહે નહીં, કોઈની સાથે આંટી પડે નહીં, કોઈની સાથે વૈર ભાવ ન બંધાય. હા, આમે વ્યક્તિ કદાચ ન પણ બદલાય પણ આપણને એના પ્રત્યે એલર્જી ન થાય. અગત્યનો આ છે. If you cannot change the atmosphere, then we have to adjust. સામેવાળી વ્યક્તિને પપ્પા હોય, મમ્મી હોય, વાઈફ હોય, મોટો ભાઈ હોય, નાનો ભાઈ હોય, દીકરો હોય, સંત હોય, કાર્યકર્તા હોય, હરિભક્ત હોય, સામેવાળા બદલાવાની અપેક્ષા જ નહીં રાખવાની. આપણે બદલાઈ જવાનું. અને આપણે બદલાઈ જાય ક્યારે કે ભગવાન મહિમા સમજાય તો. એટલે મહારાજ આ વાત કરી છે કે જો આપણે મહિમાના ચશ્મા પહેરી લે ને ભલે બીડી પીતો હોય, આપણે બીડી નહીં દેખે, આપણે એટલું દેખે ભગવાનના સંબંધમાં આવ્યા છે. બાકી પૃથ્વી ઉપર 8 અબજ માણસોમાં કેટલા અબજ લોકો બીડી તમાકુ ગુટકા ખાય છે, એમ આ પણ ખાય. પણ આને ભગવાનનો સંબંધ થયો, આને સ્વામી બાપાનો સંબંધ થયો, આને શતાબ્દીમાં સેવા કરી, આને પાટોત્સવમાં સેવા કરી. બાકી ઘણા ડાયા હોય, વ્યસન દૂષણ કુટેવ બધા વગર ના હોય, માર્ગને સાત્વિક કર્મનું ફળ મળે, સમાજની પ્રતિષ્ઠા મળે, એને પણ કંઈક મેં ખોટું કર્યું નથી, પણ એનાથી મોક્ષ ન થાય. આ છે ને, આ તફાવત આપણે સમજવો પડે કે આ ભગવાનના પલ્લામાં આવી ગયા છે. ભગવાનની જાન ભગવાન સાથે બેસી ગયા, પ્લેનમાં બેસી ગયા છે તો ઉડાડ દેશે અક્ષરધામ સુધી. પેલા ગમે એટલા ડાયા માં ગુણાતીત કરી કે કરોડ વર્ષ સુધી તપ કરે, ભગવાન નદીને કાંઠે, પણ સિમર વગર આ નદી તરાય નહીં. પેલો ગ્રહસ્થ હોય, હળ હોય, છોકરા હોય, કુટુંબ હોય, બધું જ હોય, એ સહિત સિમરમાં બેસી જાય તો અક્ષરધામમાં પહોંચી જવાય. એવી વાત મારે કરી છે.
લોહીના પહેલા વચનામૃતમાં મહારાજ કહે છે કે અતિશય કામનું મૂળ ક્યારે ઉખડે? સામાન્ય બરાબર આપણો સંકલ્પ ન થાય, કદાચ નિયમમાં પણ રહીએ, ત્યાગીના ગ્રંથમાં નિયમ રહે, પણ જે મૂળ ઉખેડવાનો, તમે જોજો કાઠિયાવાડમાં ઉનાળામાં જાય, હમણાં ગયો તો રાજકોટ બાજુ કાળી ભમ જમીન હોય, પણ હમણાં વરસાદ પડશે ને એટલે પાછું ઉગી નીકળશે, કારણ કે બીજ અંદર પડેલું છે. ઘણી વાર ઝાડવા કાપી નાખીએ, આંબા કાપી નાખીએ, બોર કાપી નાખીએ, પણ એમાંથી આસોપાલો કાપી નાખો, બધા ડાળખા ખેરવી નાખો, પણ પાછું મૂળ સાબુત છે, એટલે એ જમીનમાંથી પાણી મેળવશે, તાકાત મેળવશે, અને પાંદડા ડાળખા બધા જ કાપી નાખ્યા હોય તો પાછો ઘેઘુર વડલો, ઘેઘુર આંબો થઈ જાય છે, કારણ કે અંદર બીજ પડેલું છે. તો અહીં મહારાજ એવું કહે છે કે કામનું મૂળ ઉખડી જાય. ઝાડવાના મૂળ ઉખડી ગયા પછી ઝાડ જેવું તો ન રહે, કે અઠવાડિયે મુકાય છે. તો મહારાજ એક આવે લોહીના ત્રીજા વચનમાં મહારાજ કહે છે કે જે મહાત્મા છે નિશ્ચય, એનો અર્થ શું ન થાય, પણ છેલ્લે વાત એ કરે છે કે જે મહાત્મા છે નિશ્ચય બ્રહ્મ મોલમાં પૂગે, કે વચ્ચે ક્યાં રહે જ નહીં, અને ભગવાન ક્યાં વચ્ચે રહેવા દે નહીં. પછી લોહીના પાંચમા વચનામૃતમાં અંતઃકરણ કેવી રીતે જીતાય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, એમાં ધ્યાન આત્મનિષ્ઠાની સાથે સાથે ભગવાનનો મહિમા સમજવો એ વાત કરે છે. પછી લોહીનું જે 10મું વચનામૃત છે એમાં પરબ્રહ્મનો જો મહિમા હોય તો મન વિકારને પામે જ નહીં. મન વિકારને પામે, વિકાર એટલે કે હળો નો બે, પણ તમે જોજો, તમે દાદરા ચડતા હો અને કોકના રસોડામાંથી હાંડવાનો કઈક સુગંધ આવે ને, આપણા મોઢામાં પાણી આવી જાય. આને મન વિકારને પામ્યું કહેવાય. કોઈ યુવાન સ્ત્રીને જોઈએ તો આપણા મનમાં વિકાર આવી જાય, તો વિકાર આવી જાય ને એ મનની વિકૃતિ કહેવાય. તો મહારાજ કહે છે કે જો પરબ્રહ્મનો યથાર્થ મહિમા સમજાય તો મન વિકારના ન પામે. મહાત્મા સહિત ભગવાનનો દ્રઢ આશય હોય તો માયા આપણે કશું જ ન કરી શકે. આ લોહીના 10મા વચનામૃતમાં મહારાજ કહે છે. લોહીના 16મા વચનામૃતમાં મહારાજ બહુ અદભુત વાત લખી છે કે ભગવાનનો યથાર્થ મહિમા હોય જો તો દોષ માત્ર ટળી જાય. આ બધા દોષ, આખી દુનિયા દોષ હેરાન કરે છે, આખી દુનિયા. અત્યારે જે યુદ્ધો ચાલી રહ્યા છે એના મૂળમાં તમે જશો તો દોષ જ છે. રામાયણનું યુદ્ધ તે મૂળ દોષ, મહાભારતનું યુદ્ધ તે મૂળ દોષ. દુનિયામાં જેટલા કરોડોની કટલેઆમ થઈ છે આજ સુધી, પણ એના મૂળમાં જુઓ ને તો આ સ્વભાવ છે, ક્યાંક દોષ છે, ક્યાંક અહંકાર છે, ક્યાંક માન છે, ક્યાંક ઈર્ષા છે, ક્યાંક ગુસ્સો છે. હવે એ દોષો ટાળવા બધાને નડે, બધાને નડે. બધા ડાયાબિટીસ નથી, બધાને કોલેસ્ટ્રોલ નથી, બધાને હાર્ટના પ્રોબ્લેમ નથી, બધાને લીવરના પ્રોબ્લેમ નથી, બધા આંખના પ્રોબ્લેમ નથી, બધા કાનના પ્રોબ્લેમ નથી, પણ સ્વભાવનો પ્રોબ્લેમ તો માનવ જાતમાં એક પણ વ્યક્તિ એવી નથી જેમાં દોષ ના હોય. એક અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ સિવાય, અથવા એના સંબંધ કરીને જે અક્ષર રૂપ થયા છે, બ્રહ્મરૂપ થઈ ગયા છે, છતે દેહ, એને દોષ હેરાન ન કરે. બાકી કામ અને ક્રોધ લોભ દળ માં મૂકી, લડવા તણો નવ લાગે, જોગિયા જંગમાં ત્યાગે તપસી ગણા, મોરચે ગયે ધર્મ દ્વાર માગે. કામ ને ક્રોધ લોભ મદ મળ માં મૂકી, લડવા તણ નવ લાગે, જોગિયા જંગમાં ત્યાગે તપસી ગણા, મોરચે ગયે ધર્મ દ્વાર માગે. બહુ જ મોટા મોટા લોકોમાં આ પ્રશ્ન આવ્યો છે, નાના હોય કે મોટા હોય, કે આ પ્રશ્ન બધા જ નડે. મોટા દોષ દેખાય વધારે, પણ બાકી બધાને દુનિયામાં એક પણ વ્યક્તિ એવી નથી કે જેમ આ દોષ ના હોય. તો એ દોષ ટાળવાનો ઉપાય દુનિયાની કોઈ મેડિકલ સર્જરી નથી, કોઈ મેડિકલ દવા નથી, આયુર્વેદિક, હોમિયોપેથિક કે એલોપેથિક કે એક્યુપ્રેશર કે એક્યુપંક્ચર કે ફિઝિયોથેરાપી, કોઈ કેમિકલ એવું નથી, કોઈ દવા એવી નથી, કોઈ ઇન્જેક્શન એવું નથી, કોઈ એટમ બોમ્બ નથી. એટમ બોમ્બ મને મારી નાખે, મારો કામ ન ટાળી શકે, મારી ઈચ્છા ન ટાળી શકે. પૃથ્વી પર લાખો લાખો કરોડોને સાફ કરી નાખે એક એટમ બોમ્બ નાખે તોય, પણ લાખો લોકોના હૃદયમાં એ આખું રાખ થઈ જાય, દેહ મકાન બધું રાખ થઈ જાય, પણ અંદર એલો કામ રાખ થતો નથી, લોભ રાખ થતો નથી, ઈર્ષા રાખ થતી નથી. આ બધા સ્વભાવ દોષો ટળે ક્યારે? કે ભગવાન મહિમા જાય તો હવે બધા સમજવા જરૂર પડી કે નહીં?
ખાલી BFS ના હરિભક્ત સમજવાની જરૂર છે? ખાલી મહંસ અને શિષ્યોનો જ હરિભક્ત આ ભગવાન મહિમા સમજવાની જરૂર છે? પૃથ્વી પર જેટલા જીવે છે, જેટલાને સ્વભાવ દોષો ટાળવા છે, જેટલા કોઈના પ્રોબ્લેમ સોલ્વ કરવા છે, એ બધાએ આ સમજવું પડશે કે ભગવાન મહિમા સમજાય તો મહારાજ કે દોષ માત્ર ટળી જાય. અને પછી કે ધર્મ તો ગુણો ન હોય તો પણ આવે. લો ભગવાન મહિમા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, સદભાવ બધા જે ગુણ આપણામાં નથી. તેમ આપણી પાસે 10 કરોડ રૂપિયા હોય તો ભલે મોબાઈલ નો તો લઈ શકીએ, ગાડી નો હોય તો લઈ શકીએ, ફ્રીજ નો હોય તો લઈ શકીએ, કારણ કે આપણી પાસે 10 કરોડ રૂપિયા છે. એમ ભગવાન મહિમા છે તો ભલે આપણી પાસે આવા ગુણો નથી, તો ગુણો આપણે લઈ શકીએ. એ વાત મહારાજે લોહીના 16માં વચરામૃતમાં કરી છે. પછી લોહીના 17માં મહારાજ કહે છે, જેમાં કહ્યું છે ને કે સ્તુતિ કરતો હોય તે નિંદા કરતો થઈ જાય. સ્તુતિ કરતો હોય કઈક પ્રોબ્લેમ થાય તો નિંદા કરતો થઈ જાય. આપણે અલિયા ખાતેની વાત સમજીએ, જીવા ખાતેની વાત સમજીએ, કેટલા શ્રીજીમાંથી માંડીને આજે મહંત સ્વામી મહારાજ સુધી આ કદાચ સત્સંગમાંથી નીકળવું પડે જુદું ને સત્સંગની ટીકા કરે, સત્પુરુષની નિંદા કરે એ વાત જુદી છે. તો કેટલો દ્રોહ કરેલો, કેટલા બધાને પહેલા મહારાજને મારી નાખવા માટે તૈયાર થયા. મહારાજના પોતાના આશ્રિત હરિભક્ત હતા. ગઢડામાં સૌપ્રથમ મહારાજને લાવનાર, પોતાના રાજમહેલમાં રાખનાર જેવા ખાતેનું શું બદલાઈ ગયું, અલગ ખાતર શું બદલાઈ ગયું? વર્ષો સુધી બાપા સાથે રહેનારા બાપાને બદનામ કરવા થયા. શું પ્રશ્ન હતો? ભગતજી મહારાજને ઝેર આપનારનો શું પ્રશ્ન હતો? શાસ્ત્રી મહારાજને ઝેર આપનારનો પ્રશ્ન શું હતો? શાસ્ત્રી મહારાજ કોનું બગાડેલું? પણ મતી અવળી થઈ ગઈ. ભજન તો સ્વામિનારાયણ જ કરતા. ગુણાતીતાન સ્વનું અપમાન કરનારા કોઈ દેવી દેવતાનું ભજન નહોતા કરતા, સ્વામિનારાયણ ભગવાનનું જ ભજન કરતા. ભગત મહારાજને ઝેર આપીને મંદિરમાંથી વિમુખ કરનાર કોઈ બીજા દેવી દેવતાની ઉપાસના નહોતી, ભગવાનની જ હતી ને. શાસ્ત્રી મહારાજ જો, યોગી બાબા જો, પ્રમુખ મહારાજ વિશે એટલી ભયંકર પત્રાઓ લખનારા સ્વામિનારાયણ મહારાજ હતા. તો સ્વામિનારાયણ ભજન તો કરતા હતા, સ્વામિનારાયણ કંઠી તો પહેરતા હતા, સ્વામિનારાયણ મંદિરમાં જતા હશે, આખું સોનાનું સિંહાસન આપ્યું હશે, દર પૂનમે મંદિરે દર્શન કરવા જતા હશે, પણ ભગવાનનો મહિમા નહોતો એટલે દોષો ન ટળ્યા. દોષો ન ટળ્યા એટલે વિપરીત બુદ્ધિ થઈ ગઈ, આસુરી બુદ્ધિ થઈ જાય. તે મહારાજ કહે છે, જો ખરેખર ભગવાનનો મહિમા સમજાનો હોય તો દુઃખોના ડુંગરો તૂટે. કદી આખું છે ગમે તેમ થાય, મારા આપણા રાયરા જેટલા ખટકા થાય, પણ છતાં આ સંસ્થા, આ સિદ્ધાંત, આ સત્પુરુષ, આ ભગવાનનું ક્યારે ટીકા થાય નહીં, નિંદા થાય નહીં, એના ઉગરના થાય નહીં, કોઈના પક્ષમાં ભળાય નહીં. આ પક્ષ આપણી સંસ્થાનો, આપણા સિદ્ધાંતનો, આપણા ગુરુનો, આપણા સત્પુરુષનો, આપણા ભગવાનનો, આપણા સંતો ભક્તોનો પક્ષ રાખાય, બીજા કોઈનો ન રાખાય. જો ખરેખર ભગવાન મહિમા સમજાવે ને કે આ જ ભગવાન તરીકે મારું કલ્યાણ થવાનું છે, આ જ સત્પુરુષ શક્તિનું અક્ષરધામ છે. બીજા ગમે એટલા સારા હોય, ડાયા હોય, મોટા હોય, ભણેલા હોય, ઊંચા હોય, જાડા હોય, ભગવાનની કથા બહુ કરતા હોય, લાખો કરોડો માણસો ભેગા થતા હોય, નાચતા હોય, નચાતા હોય, કૂદતા આવતા હોય, હસતા હોય, હસાતા હોય, રડતા હોય, રડાવતા હોય, પણ મારું કલ્યાણ તો આ મહંત સ્વામી થકી થવાનું છે. તો નો છૂટે ભાઈ સાહેબ. વિપરીત બુદ્ધિ કેવી રીતે થાય આપણી? ભલે અપમાન થઈ શકે, આપણું અપમાન થાય, પણ છતાંય આ સંસ્થા વિરુદ્ધ, આ સત્પુરુષ વિરુદ્ધ ના બોલાય, એનો આશો ન છૂટે. તમે જો કુવામાં, કાઠિયાવાડમાં છે ને, કુવાની બાજુમાં ઝાડ હોય અને કુવાને કાંઠે બેઠો હોય ને કદાચ જોકું આવે ને અંદર પડી જાય. હવે અડધો કુવો પાણીથી ભરેલો છે, ભાઈને તરતા આવડતો નથી, પણ કુવાની બાજુમાં ઝાડો તો મૂળિયું અંદર હોય ને એ મૂળિયું પકડી રાખે. તો તમે કહો તું 10 લાખ આપું તો મૂળિયું છોડ દે. હવે ભાઈને તરતા આવડતું છે નહીં, અડધો કુવો પાણીથી ભરેલો છે, 10 લાખ રૂપિયા આપો તો મૂળિયું છોડે? 10 કરોડ રૂપિયા આપો તો ન છોડે. કારણ ખબર છે કરોડ રૂપિયા મહિના પછી હું તો મરી જવાનો છું, કરોડ રૂપિયા કરવાનું મારે. હવે એ પછી મૂળિયું કાપીને તમે બજારમાં વેચવા જાવ તો રૂપિયો ન મળે. બજારમાં વેચવા જાય ને રૂપિયો કિંમત ન હોય. એમાં સત્પુરુષની કિંમત લોકમાં કોઈ ન દે. લોકમાં હું રામ ભગવાન કિંમત નથી. રામને તો જંગલમાં કાઢ્યા. મંત્રે કઈ કે ભગવાન મહિમા હતો, ધોબી નો હતો મહિમા. કૃષ્ણ ભગવાન મહિમા એના મામાને નહોતો. મારી નાખવા મળે ત્યારે ભગવાન મારી નાખાય, સમજ્યા નહોતા. એમ સ્વામિનારાયણ ભગવાન માટે મારા વખતે બોલતા હતા, અત્યારે બોલે છે કે નીલકંઠ તો બનાવટે છે, એ ભગવાન છે જ નહીં. પછી તે લોકો ભગવાન ઠોકી બેસાડે.
કેમ નથી મહિમા? એટલે વિપરીત બુદ્ધિ જેને પહેલેથી છે એ તો છે જ, પણ જેને ભગવાન માનતા હોય એ પાછા ફરી જાય, એ પાછા ફરી જાય. શાસ્ત્રીમાત માટે કેટલું આપનારા પણ શાસ્ત્રીમાત મારવા માટે આણંદ રેલવે સ્ટેશને દોડ્યા. ત્રિભુવનદાસ હતા સોકડા. આ વિપરીત બુદ્ધિ થઈ ગઈ. વિપરીત બુદ્ધિ એટલે ઉલટાનું નુકસાન કરે. કંઠી કાઢી નાખી, મંદિરમાં નું આવતા બંધ થઈ ગયા બરાબર, જા કોઈ સાધન કપડા ઉતારીને ઘેર જતા બરાબર થાય તો મારા વખતે ગયા ને જાય, એનો પ્રશ્ન નથી. પણ સંસ્થાની સામે પડે, સંસ્થાનો વિદ્રોહ કરે, સંસ્થાનું નુકસાન થાય એવું પ્રયાસ કરે, એ આસુરી બુદ્ધિ કહેવાય. મહારાજ અંત્યના 14મા વચનામૃતમાં વાત કરે છે કે જયારે અહમ ગવાય ને ત્યાં સુધી ભગવાન હારા જ હોય. અહમ ન ગવાય ત્યાં સુધી, અહમ ગવાય એટલે ભગવાન બગડી જાય, સત્પુરુષ બગડી જાય, સંસ્થા બગડી જાય, સિદ્ધાંત ખોટો ઠરી જાય, આખું તંત્ર જ બદલાય છે, બધું તંત્ર બદલાય છે. કે મહારાજ એમાં એ વાત કરી છે કે એક વખત અહમ ગવાય ને, ભલે ત્યાગી હોય કે ગ્રસ્ત હોય, ગમે એટલી સેવા કરી હોય, પણ ત્યાર પછી લાખ ગણો દ્રોહ કરે ને, જેટલી સેવા કરી હોય એના કરતા લાખ ગણો દ્રોહ કરે ને, તો હજુ એને અસંતોષ છે, હજુ મારા આ સંસ્થાનું બગાડવાનું બાકી રહી ગયું, આ સંસ્થાને બદનામ કરવાનું બાકી રહી ગયું, હજુ મારે આ સત્પુરુષને બદનામ કરવાનું બાકી રહી ગયું. આ શ્રીજી મહારાજને માનીને આજ સુધી પ્રસંગો દ્રષ્ટાંતો સંપ્રદાયમાં મોજૂદ છે. તો આપણી આવી બુદ્ધિ ન થાય એના માટે વધુ માળા કરો, વધુ દંડવત કરો, વધુ પ્રદક્ષિણા કરો, વધુ કરોડનું દાન કરો, એ નથી. એ તો પોતાની શ્રદ્ધા શક્તિ પ્રમાણે થાય. પણ મહારાજ કહે છે કે વધારે ભગવાનનો મહિમા સમજો. એક મૂળિયો મારી જિંદગીનો આધાર છે. નહીં તો પત્ની વિધવા થશે, દીકરો બાપ વગરનો થશે, બાપ દીકરા વગરનો થશે, શું કરીશ કરોડ રૂપિયાનું? પછી મૂળિયું નથી છોડતા. ભલે જગતમાં મૂળિયાની કોઈ કિંમત નથી, રૂપિયો નો આવે બજારમાં વેચવા જાવ તો. એમ સત્પુરુષ ભગવાનની જગતમાં કોઈ કિંમત ના હોય, પણ અધ્યાત્મ માર્ગમાં કિંમત છે. અધ્યાત્મ માર્ગ એના વગર ખુલ્લો નહીં થાય, એના વગર મોક્ષનું દ્વાર ખુલ્લું નહીં થાય, એના વગર અક્ષરધામમાં નહીં જવાય, એના વગર 1,84 આ જન્મ તમે રાજા હો, મહારાજા હો, પ્રેસિડેન્ટ હો, વડાપ્રધાન, મુખ્યમંત્રી, કલેક્ટર, કરોડપતિ, અબજોપતિ, ક્રિકેટર, એક્ટર, આખી દુનિયા તમને પગે લાગતી હોય, તમારા 50 કરોડ તમારા ફોલોવર હોય અને 5 અબજ ફોલોવર હોય ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુકમાં, કોણ પૂછે છે આપણને ફોલોવર હોય તો? કોઈ નહીં, કોઈને કાંઈ પડી નથી. તમે કઈક પોસ્ટ મૂકો ને દુનિયામાં કદાચ 8 અબજ માણસો બધા જોઈએ ચાલ, તો એનાથી આપણને શાંતિ થવા નથી, એમાંથી આપણું માન ઓછું થવા નથી, એમાંથી આપણો ક્રોધ ઓછો થવા નથી. આ જન્મ દાખલા તરીકે આપણે જે કઈ ઇન્સ્ટાગ્રામ જે કઈ હોય ટ્વીટ ને બધા 10 કરોડ રૂપિયા માણસો ફોલોવર હોય, પણ મરી જઈને આવતો તેનું કૂતરો થઈએ તો કોણ આપણે પગે લાગવાનું? કોણ આપણું પોસ્ટ જોવાનું? ક્યાં સુધી આપણો મામલો નોબેલ પ્રાઇઝ આખી દુનિયાના દર વર્ષે નોબેલ પ્રાઇઝ આપણને મળે, દર વર્ષે ભારત રત્ન એવોર્ડ આપણને મળે, દુનિયાભરમાં જેટલા કઈ પ્રાઇઝ છે દર વખતે આપણને મળે, વિશ્વભરના બધા દેશોનો સર્વોચ્ચ નાગરિકનો એવોર્ડ આપણને મળે, પણ મરી ગયા પછી શું એલા ઉંદરડો થઈ તો શું કામનું છે? શું કામનું ઉંદરડો થઈ તો? 500 અબજની પ્રોપર્ટી હોય, 50,000 અબજની પ્રોપર્ટી હોય, પણ મરી ગયા પછી શું એલા? તો કોઈ પૈસો આપણને મોક્ષ નહીં કરે, કોઈ સત્તા આપણે મોક્ષ નહીં કરે, કોઈ કીર્તિ આપણે મોક્ષ નહીં કરે, કોઈ પ્રતિષ્ઠા, કોઈ સન્માન, કોઈ એવોર્ડ, કોઈ નોબેલ પ્રાઇઝ આપણો મોક્ષ નહીં કરે. એક ભગવાન જ કરશે, મહંસે મહારાજ કરશે. આવો મહિમા હોય તો બધી છોડીને ન જવાય. ગુણાતીતાન સ્વામી લખ્યું છે કે પેલા રાંકા હતા ગરીબ, ભીમનાથના રાંકાની વાત કરે છે, દુકાળ પડેલો અને ત્યાં કળશી અનાજ આપતા હતા, લાંબી લાઈન હોય, ધક્કામુક્કી થાય, પેલો આપનારો ધક્કો મારતો પડે હેઠો પાછો લાઈનમાં ઉભો રહી જાય. કેમ કે અહીં સિવાય મને આટલું અનાજ દુનિયામાં ક્યાંય મળવા નથી, ભૂખ્ય મરી જઈશું. એમ આ કલ્યાણનો જો ખપ હોય, કલ્યાણનો ખપ તો જાગે કે આ ભગવાન છે, આ બ્રહ્માંડમાં મારું કોઈ કલ્યાણ કરી શકે એમ નથી, આ બ્રહ્માંડમાં મારું કોઈ કલ્યાણ કરી શકે એમ નથી. ભગવાન સ્વામિનારાયણ, પ્રમુખ સ્વામી, આ ગુણાતીત પરંપરા સિવાય જો આવો મહિમા સમજાય તો માર્ગ વિપરીત બુદ્ધિ થાય જ નહીં, એ ભગવાનના ચરણામૃતમાંથી પડે જ નહીં. મહારાજ એમાં દ્રષ્ટાંત આપે છે કે પારસમણી થકી લોખંડ જો હોનું થઈ ગયું હોય, એ જ પારસમણી પછી હોનાને પાછું લોખંડ ન કરી શકે,
એટલે તો ભગત મહારાજ બોલ્યા કે અક્ષરધામના અધિપતિ શ્રીજી પૃથ્વી પર આવીને મને કહે ને તો વિમુખ ના હતા, એ મને વિમુખ કરી શકે એમ નથી. હવે હું વિમુખ થવાનું, હું તો ગુણાતીત થઈ ગયો. પછી વાત પતી ગઈ, પૂરી થઈ ગઈ. અક્ષરધામમાં ગતિ ગઈ, આ કાર્યક્રમ પૂરો થઈ ગયો. હવે એને કોઈ કાળ કર્મ ને માયા આપણને બગાડી શકે એમ નથી. તો આવો તો ભગવાન મહિમા આ મહારાજે આપણને કહે છે તો સ્વરૂપ સમજો એટલે આ છે. શ્રીજી ભગવાન તો લાખો લોકો માને છે, રામ ભગવાન જેવું કરોડો હિન્દુઓ માને, કરોડો હિન્દુઓ. પેલા કોંગ્રેસ વાળે રામ નામની વ્યક્તિ જ નથી એવું 400 450 પેજ સુપ્રીમ કોર્ટમાં કરેલું. અરે દુનિયાભરના વકીલો, દુનિયાભરના સુપ્રીમ કોર્ટ વાળા, દુનિયાભરના નાસ્તિકો, દુનિયાભરના વૈજ્ઞાનિકો સાબિત કરે કે રામ નામની કોઈ વ્યક્તિ જ નથી, પણ કરોડો લોકોના હૃદયમાંથી રામ નીકળે એમ નથી. એટલે રામ ભગવાન માને છે પણ રામનો મહિમા નથી. જો રામ ભગવાન મહિમા હોય, જેવો તુલસીદાસનો મહિમા હતો, જેવો હનુમાનને રામ ભગવાન મહિમા હતો, એવો તો મહિમા સમજાય ને. ગોપીઓને જેમ કૃષ્ણ ભગવાન, આજે કરોડો હિન્દુઓ કૃષ્ણ ભગવાન માને છે, છતાં કૃષ્ણ ભગવાનના જન્મ દિવસે ઘણા જુગાર પણ રમે, ઘણા દારૂ બીડી તમાકુ ખાય, ઈંડાઈ ખાય, ઘણા ચોરી કરે છે, લૂંટફાટી કરે, ઘણા બિનજોરી ઓપરેશન કરે છે, ઘણા લાંચે લે. કેમ? ભગવાન તો માને છે પણ ભગવાનનો મહિમા નથી. એમ આપણે જો સ્વામિનારાયણ ભગવાનને માનતા હોઈએ તો સ્વામિનારાયણ ભગવાન મહિમા વધારે કે ડુંગળી લસણ વધારે? સ્વામિનારાયણ ભગવાનમાં વધારે સુખ કે ડુંગળી લસણમાં વધારે સુખ? સ્વામિનારાયણ ભગવાનમાં વધારે સુખ કે પિક્ચરમાં વધારે સુખ? તુલના કરવી પડે ને બધું. તો એટલા માટે મહારાજ કહે છે કે જો ખરેખર ભગવાન મહિમા વિષયનો અતિશય અભાવ થઈ જાય, આ લોહીના 17મા વચનમાંથી બધી વાત કરું છું, આ કે ભગવાનના ચરણામાંથી પડે નહીં, પંચ વિષયનો અતિશય અભાવ થઈ જાય અને સત્સંગમાં પાયો અચળ થઈ જાય. અચળ, દુનિયાની કોઈ તાકાત નથી કે આપણને આ સત્સંગમાંથી કોઈ વિમુખ કરી શકે. હા, વિમુખ કરી દે, કદાચ મંદિરમાં ન આવવા દે, ચાલ, બગીચામાં ક્યાં આવવા દેતા? રોડ ઉપર બેસી રહેતા, રોડ ઉપર કે જો પેલા ગોડાતીનાથ સ્વામી જાય છે ને અક્ષર બ્રહ્મ છે ને માન, ભક્તિમાંથી મોડો પડે નહીં, એમાં સસ્તો રંગ ઓછો થાય નહીં, ખરેખર મહિમા સમજાય. તો પછી પંચાળાના પહેલા વચનમાં મહારાજ વાત કરી કે નિષ્ઠા છે, સત્સંગ કરે છે, સેવા કરે, પણ પંચ વિષય છે અતિશય ભૂંડા, અને ભૂંડા કરતા અતિશય ભૂંડા ક્યારે થઈ જાય? કારણ કે ભગવાન મહિમા સમજાય. તો 10 લાખની ગાડીનો મહિમા છે આપણને, 10 લાખની ગાડીનો મહિમા આપણને છે, પણ એને બદલે કોઈ 50 કરોડની ગાડી આપે તો 10 લાખની ગાડી કચરો થઈ જાય. આપણને બેમાંથી એક ગાડી લેવાની કે, અથવા આપણને કે મને 10 લાખની ગાડી આપી દે તો હું તને સાયકલ આપું, તો આપણે ગાડી આપીએ? 10 લાખની ગાડી મને આપી દે તો હું 700 રૂપિયાની સાયકલ તને આપું, આપણે ગાડી આપીએ? પણ એમ કે તું 10 લાખની ગાડી આપી દે તો હું 100 કરોડની ગાડી તને આપું, હોનાના પતરા વાળાનું, હોનાનું બધું ભાતનું અંદર જડેલું હોય, તો આપણે 10 લાખની ગાડી આપવામાં જરાય તકલીફ ન પડે, કારણ કે એ આપણા માટે તુચ્છ થઈ જાય. એમ મહારાજ કહે છે કે વિચારને પામવાની વાત છે. અને એમાં મહારાજ કહે છે જયારે જયારે અમને કઈક સામાન્ય પ્રમાણે ખાતા પીતા વાંધો ન આવે, પણ કઈક વિશેષ માલ મનાય તો ભગવાનમાં વૃત્તિ અમારી જતી રહે છે. આઈસ્ક્રીમ ખાઈએ ને વાંધો નહીં, પણ આઈસ્ક્રીમમાં વધારે માલ મનાય તો વિચાર કરવો પડે કે આઈસ્ક્રીમમાં વધારે શું કે ભગવાનમાં વધારે. આઈસ્ક્રીમ ખાવાનો જ પાછો, ના નથી પાડતા. પીઝામાં આપણે મજા આવે, પણ એ વખતે મનને કેવું પડે પીઝામાં વધારે શું કે ભગવાનના દર્શન વધારે શું? એક બાજુ ગુરુહરિના દર્શન કરતા હોય મનસુખ મહારાજ, એક બાજુ પીઝા ખાતા હોય, તો પીઝા ખાવાના છે, છોડવાનું તો છે જ નહીં, પણ મનને સમજાવવું પડે કે આ ગળા હેઠું ઉતર્યા પછી પીઝાનું શું સુખ? ચાલ, આ ગળા નીચે ઉતરી જાય તો પીઝા હોય, પાસ્તા હોય, ગુલાબજાંબુ હોય, મોહનથાળ હોય, શ્રીખંડ હોય, કેસર કેરી હોય, આ નીચે ગયા પછી રિઝલ્ટ બધાનું સરખું આવે છે, વિષ્ઠા સિવાય કશું રહેતું નથી. તો ભગવાનનો મહિમા એ કહે છે પંચાળા પહેલા વચનમાં કે ગમે તેવા ઉત્કૃષ્ટ વિષય હશે તો તુચ્છ થઈ જાય. હા, સાયકલ કરતા 5 લાખની ગાડી વધુ સારું કહેવાય, 5 લાખની ગાડી કરતા 37 લાખની ગાડી વધુ સારું કહેવાય, 37 લાખની ગાડી કરતા કરોડ, ને કરોડની ગાડી કરતા 10 કરોડની ગાડી વધુ સારું કહેવાય. તો જેમ જેમ ઉત્કૃષ્ટમાં આપણો માલ મનાય
તો પછી જે સામાન્ય વસ્તુમાં આપણે વૃત્તિ પાછી વળી જાય. એટલા જ માટે મધ્યનું પેલું વચરામાં છે. એમાં મારે જે વિષયમાંથી ચિત્ત ઉખેડવું હોય તો ભગવાન મહિમા સમજવો પડશે, તો જ એમાંથી વૃત્તિ આપણી પાછી વળશે. ભાઈ આવશે, આમાં મજા છે, થોડી મજા આવે, પણ એના કરતા પેલી વધારે મજા છે. બે જગ્યા નોકરી હોય આમાં, એક જગ્યાએ આપણે રોજનો 100 રૂપિયા પગાર હોય, એકમાં રોજનો 10 લાખ રૂપિયા પગાર હોય. કઈ નોકરી આપણે લઈએ? ચાલો વધુ પગાર મને આપણે જઈએ ને એમાં આ જે છે, જેમ જેમ ભગવાન મહિમા વધુ સમજાતો જાય. આ મહિમા એટલે બોલવાની વાત નથી ભાઈ, બોલતો હું ક્યારનું કલાક બોલ કરું છું, પણ મહિમા અંતરનો સાક્ષી કબૂલે. અને ત્યાં સુધી આપણે વાંચવું પણ પડશે, આ બોલવું પણ પડશે, સમજવું પણ પડશે. આ સાંભળી તો ખરા, તો ખબર પડે કે ભગવાનનું સ્વરૂપ જે મહારાજ કહેવા માંગે છે તમે દેખો છો, પણ પરિપૂર્ણ સમજતા નથી. તો પરિપૂર્ણ સમજવામાં આ બધી વાતો આવે. પછી મહારાજ મધ્યના ચોથામાં વાત કરી કે ભગવાનનો મહિમા સમજ્યા વગર કરોડ સાધન કરો તો આપણે ભગવાન અખંડ ચિંતન નહીં થાય. કારણ કે વચ્ચે આ બધી રીલ આવે છે ને, બધી મોબાઈલની બધી રીલ, મોબાઈલ ને સોશિયલ મીડિયા ને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને વોટ્સઅપ ને એ બધા સમાચાર ને બધી દુનિયાભરની ટીવી ચેનલ, દુનિયાભરના મેગેઝિન, ભાત ના બધા પુસ્તકો, બધા એમાં જ આપણું મન જતું રહે. એમાં જ ભગવાનમાં તો ચોટતું જ નથી. આવે પૂજા કરતા હોય તો આપણે તો બસ બીજે જ આપણું મન દોડે રાખ્યું. કારણ કે હું જેની પૂજા કરું છું એ કોણ છે? મારી સામે જે ફોટા મૂર્તિઓ પધરાવી છે એ કોણ? એ જો મહિમા સમજે તો એટલું ચોટી જાય કે ઉખડે જ નહીં. તો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવા માટે પણ ભગવાનનો યથાર્થ મહિમા સમજવો પડે. પછી મધ્યના 12મા વચનામૃતમાં મારે રાજનીતિની વાત કરે છે. આ બધે કાયર થઈ ગયા છે. આપણે જીવાતમાં તો આ કાયર નગરીનો સમ્રાટ છે, રાજા છે. સિંહ છે, વી આર લાયન. પણ બકરી લઈ જાય છે આપણને, બકરી સિંહને કાન પકડીને થપ્પડ મારતી મારતી લઈ જાય. હાલ એટલે હાલ એવું થયું. આંખ ખેંચી જાય આપણને, કાન ખેંચી જાય આપણને, જીભડી ખેંચી જાય આપણને, મન ખેંચીને ક્યાંનું ક્યાંય લઈ જાય. કારણ કે આ જીવ નાદાર બની ગયો છે, કાયર બની ગયો છે. એકચ્યુઅલી આ કાયર નગરીનો સમ્રાટ એ છે. તો એ રાજનીતિ ભણ્યો નથી. મારે મધ્યના 12માં વાત કરી છે. જો ખરેખર રાજનીતિ ભણાય, અને રાજનીતિ ભણવા માટે મારે આ કહે છે ભગવાન મહિમા સમજાય ને તો રાજનીતિ આવડી જાય. અને રાજનીતિ આવડી જાય તો પછી જગતમાંથી વૃત્તિ પાછી વળી જાય. આ મધ્યના 12મા વચનામૃતમાં મહારાજ વાત કરે છે. મધ્યના 16મા વચનામૃતમાં મહારાજ કહે છે કે ભગવાનનો જો મહિમા સમજાય તો શ્રદ્ધા ન હોય તો શ્રદ્ધા આવે, અને મંદ શ્રદ્ધા હોય તો તીવ્ર બને. સેવાની શ્રદ્ધા હોય આપણને ઓછી હોય, પણ આપણને બોલાવે કે આ ઘઉં વીણવાના છે, 10 મણ ઘઉં છે, રાત્રે 2 વાગે આવવાનું છે, નિર્જળા ઉપવાસ કરીને આવવાનું છે, અને 10 કિલોમીટરથી ચાલીને આવવાનું છે. મંદિરની બાજુમાં ઘર હોય ને તો તમને ગાડીમાં બેસાડીને 10 કિલોમીટર દૂર લઈ જશે, અને 2 વાગે તમારે મંદિરમાં આવવાનું છે. 10 કિલોમીટર ચાલીને આખો દિવસ નિર્જળા ઉપવાસ કરીને 45 ડિગ્રી ટેમ્પરેચર, સેલ્સિયસ ફેરનહીટ નહીં, 45 ડિગ્રી ટેમ્પરેચરમાં તમારે ગરમીમાં આખો દિવસ નિર્જળા ઉપવાસ કરીને રાત્રે 2 વાગે મંદિરે પહોંચવાનું છે. 10 મણ ઘઉં વીણવાના છે. ઘઉં વીણવા એટલે ઘઉંમાં કાકરા વીણવાના છે. તો આપણને કેટલા બહાના નડે. મને પગ દુખે છે, હલાયું નથી, એસિડિટી થાય છે, ઉપવાસ થાય એવું નથી, હાડાના લગ્ન છે, પપ્પાને મારે હોસ્પિટલ લઈ જવા, કેટલા બહાના નીકળે. અને એમાંય દાખલા તરીકે આપણે મંદિરમાં આવી ગયા હોય, આપણા સિવાય કોઈ મંદિરમાં દેખાય નહીં, તો આપણે શું થાય, મારે એકલાને ઘઉં વીણવાનું. પણ એવું કહેવામાં આવે કે ઘઉંની અંદર 10 કિલો હીરા છે, અને 1 કિલો, અને એક હીરો 1 લાખ રૂપિયાનો છે. નાનો હીરો છે આવો ઘઉંના દાણા જેવડો, અને એક હીરો 1 લાખ રૂપિયાનો છે. 10 કિલો હીરા અંદર પડેલા છે. કાકરાને બદલે હીરા વીણવાના છે. જે વ્યક્તિ જેટલા હીરા વીણે એટલા એના. તો આપણે શ્રદ્ધા જાગે કે નહીં? 10 કિલોમીટર હાલીને આવીએ કે નહીં? નિર્જળા ઉપવાસ કરીને આવીએ કે નહીં? અને આપણે આવ્યા છીએ, બીજા કોઈ ન આવે તો આપણે રાજી થઈએ કે નહીં કે સારું કોઈ ન આવે, કે જેટલા હીરા વીણે એટલે બધા મારા થઈ જશે. એમ ભગવાનનો મહિમા સમજાય ને તો શ્રદ્ધા જાગે. સેવાની શ્રદ્ધા જાગે, મંદિરમાં આવવાની શ્રદ્ધા જાગે, રવિ સભા કરવાની શ્રદ્ધા જાગે, ઘર સભા કરવાની શ્રદ્ધા જાગે,
વચરામૃત સ્વામીની વાતો વાંચવાની શ્રદ્ધા જાગે, મહિમા સમજાય. તો એ વાત મહારાજે મધ્યના 16મા વચરામૃતમાં વાત કરી છે. મધ્ય 21માં પણ પ્રત્યક્ષ ભગવાન પ્રત્યક્ષ સંતોનો મહિમા સમજાય તો કલ્યાણ મોદું હાથમાં આવશે એ વાત કરી છે. મધ્ય 57માં મહારાજ કહે છે યથાર્થ ભગવાન મહિમા સમજાય તો પદાર્થ માત્ર તુચ્છ થઈ જાય. કે 17મા વચરામૃતમાં અને વડતાલના 16મા વચરામૃતમાં મહારાજ ચિત્રકેતુની વાત કરી છે કે બધું છોડીને નીકળી ગયા. હું કામ? કે ભગવાનને પામવા. મહાવીર ભગવાન બુદ્ધ ભગવાન રાજાઓ હતા, રાજકુમારો હતા, છોડીને નીકળી ગયા રાજપાટ. શું કામ? ભગવાનનો મહિમા હતો. એમ ભગવાનનો મહિમા હોય તો પછી મધ્યના 60મા વચરામૃતમાં મહારાજ કહે છે કોઈ જાતનો વિક્ષેપ પણ નહીં રહે. મધ્યના 65મા વચરામૃતમાં મહારાજ કહે છે કે મહિમાથી પરમર્શીના બીજું સર્વે તુચ્છ થઈ જાય. 10 કરોડનો ચેક અને ચોકલેટ તુચ્છ થઈ જાય તો મહિમા સમજાય. તો પછી મધ્યના 67મા વચરામૃતમાં કહે છે કે જેમ જેમ ભગવાન મહિમા સમજાતો જાય તેમ તેમ આપણને એના જેવું સુખ, એના જેવું સામર્થ્ય આપણે પામીએ છીએ. વડતાલના 3જામાં મહારાજ કહે છે કે ભગવાન મહિમા જે જો ભક્તિ હોય તો ભક્તિમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય બીજું ન હોય તો આવી જાય. વડતાલના 12મા મહારાજ કહે છે કે મહાત્મા સહિત જો નિશ્ચય હોય તો કલ્યાણની પ્રતીતિ આવે. જે પ્રથમના 72 વડતાલ 12માં એક સરખા શબ્દો છે કે મારું દર્શન કરે એનું પણ કલ્યાણ થઈ જાય, મારી વાત સાંભળે તો એનું કલ્યાણ થાય. તો મારા કલ્યાણમાં શું ખામી છે? મારું કોઈ સાધનનું બળ નહીં, બુદ્ધિનું બળ નહીં, મારી સાધનનું બળ નહીં, પણ મને ભગવાન મળ્યા છે ને એનું બળ. હું મારી મેળી 1 ટનનો પથ્થર અગાસી પર ન લઈ જઈ શકું, પણ ક્રેન મળી છે ને, ક્રેનથી 1 ટનનો નહીં 10 ટનનો પથ્થર અગાસી પર લઈ જવાય. એમ આપણાથી ભવસાગર નહીં તરાય, પણ સ્ટીમર એવી મળી છે, એવું વિમાન મેળવ્યું છે, એમાં બેસીને ભવસાગર તરીને બહાર નીકળી જવાય. આવું તો ભગવાનનો મહિમા હોય. તો અંત્યના 3જા વચનમાં તો ઉપશમની સ્થિતિ એટલે કે બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત થાય છે. અંત્યના 5મા મહારાજ કહે છે કે મહાત્મા છે જો ભગવાનની ભક્તિ હોય તો પછી એ ભક્તિમાં કોઈ વિઘ્ન આવે નહીં. સારપુર 5 અંત્ય 5. નહીં તો જેમ ક્ષય રોગ થાય, આજના જમાનામાં કેન્સર થાય તો મરી જાય છે. અંત્યના 28મા મહારાજ કહે છે કે ભગવાનનું યથાર્થ મહિમા સમજાય તો કોઈ પદાર્થમાં ન બંધાય. કરોડ ડોલરનો ચેક મળે તો ચોકલેટમાં નો જ બંધાય. ગમે એટલી ચોકલેટ આપણને ગમતી હોય, ભાવતી હોય, પણ કરોડ ડોલરની ચેકમાં કેટલી ચોકલેટ આવે એ આપણને ખબર છે, એટલે પેલી ચોકલેટ આપણને માલ નહીં બનાય. પછી મહારાજ કહે છે એમાં માન, ઈર્ષા, ક્રોધ પણ નહીં રહેતો ભગવાન મહિમા સમજાશે. તો અંત્યના 32મા વચરામૃતમાં ભગવાનનો મહિમા સમજાય તો ભગવાનની આજ્ઞા પડાય, ભગવાનના નિયમમાં રહેવાય, ધર્મ મર્યાદામાં રહેવાય. અંત્ય 32 અને મધ્ય 36માં આ જ વાત કરી છે. પછી અંત્ય 33માં મહારાજ કહે છે કે એની બુદ્ધિમાં ક્યારે ભ્રમ ન થાય. જણાઈ ગયું પછી એને કોઈ દે જંત્ર મંત્ર તંત્ર મેલી વિદ્યામાં ક્યાંય જાય જ નહીં. અંત્ય 35માં મહારાજ કહે છે કે ભગવાને જેને મોટપ સમજાણી હોય કે આશ્રય ટળે નહીં. કારણ કે આપણે મોરિયાનો આશરો છે તો જ હું કુવામાં બચી શકે, નહીં તો ડૂબીને મરી જાય. બસ જેમ આપણે નદીમાં ડૂબતા ટ્યુબ આપી દે ને તો બચી જવાય એમ, તો એ ટ્યુબ આપણે છોડીએ નહીં. એમ અહીં વાત છે. વળી અંત્યના 39મા વચરામૃતમાં મહારાજ કહે છે કે આત્મનિષ્ઠાની સાથે સાથે જો ભગવાનનો મહિમા સમજાય તો અંદર જે પંચ વિષયના વિશલ્યકરણના જે સૂળ છે એ નીકળી જાય. પછી અમદાવાદમાં 6 કે ભગવાન મહિમા જામણે તો નિશ્ચય ડગે નહીં. અમદાવાદનો 7નું મહારાજ કહે છે મને આવી રીતે મારો મહિમા સમજશો કે અનંત કોટી બ્રહ્મના સૂર્ય ચંદ્રને તેજ આપનાર હું છું, અનંત કોટી ભૂમિકાઓને પ્રકાશિત કરનાર હું છું, મારા સિવાય બીજું કોઈ પુરુષોત્તમ નથી. અહીંયા મારે અંગૂઠો દબાવું તો અનંત કોટી બ્રહ્માની પૃથ્વી ડગવા લાગે. આ મહારાજનું સામર્થ્ય છે, આ મહારાજનો મહિમા છે. મહારાજ કહે આવો જો મહિમા સમજશો તો તમને ક્યારેય વિઘ્ન નહીં આવે ને મારું સ્વરૂપ અને અક્ષરધામો પહોંચાડીશ. તો આ તો મેં થોડાક વચરામૃતના શબ્દો જોયા. આ બધું વચન રહસ્યમાં છે જ બધી. આ ચોથા ભાગની વાત આવે છે બધી. વચનમાં રહસ્ય ભાગ ચોથો. તો આ ભગવાનનો મહિમા જો આ સમજાય તો હવે મહારાજ કહે છે ને કે મારું સ્વરૂપને તમે દેખો છો. આપણે પણ મનુષ્ય જોઈએ છે, પણ આ દ્રષ્ટિથી હવે જોવાનું. તો અહીં તો આપણે છૂટા છૂટા ગયા, પણ હવે એક સાખે આપણે સારભૂત લઈ લઈએ તો ભગવાનનો મહિમા જો સમજાય તો ભૂંડા ઘાટ માત્ર ટળી જાય, ઇન્દ્રિયો અંતઃકરણ વિષય પ્રત્યે દાઢો અંબાઈ જાય,
તો એ વાત મહારાજે પ્રથમના 24માં કરી. ઇન્દ્રિયો અંતઃકરણ જીતી શકાય એની વાત મહારાજે લોયાના 5માં, મધ્ય 12 અને અંત્ય 21માં, અંત્ય 11માં વાત કરી. ઇન્દ્રિયો અંતઃકરણ જીતવા માટે પંચ વિષય પ્રત્યેને કામના, આસક્તિ, વાસના ટળી જાય. પ્રથમનું 56મું વચનામત, પ્રથમનું 60મું વચનામત, પ્રથમનું 73મું વચનામત, સારંગપુરનું 1લું વચનામત, સારંગપુરનું 5મું વચનામત, લોયાનું 1લું વચનામત, લોયાનું 10મું વચનામત, પંચાળનું 1લું વચનામત, મધ્યનું 1લું વચનામત, મધ્યનું 4થું વચનામત, મધ્યનું 57મું વચનામત અને મધ્ય અંત્યનું 39મું વચનામત. જો ભગવાનનો મહિમા સમજે, આ તો હું સંકલિત રૂપમાં કહું છું, આપણે છૂટું છૂટું જોયું હતું. પછી કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા આ બધા દોષો ટળી જાય, મૂળિયા નીકળી જાય. લોહીનું 1લું વચનામત છે, લોયાનું 16મું વચનામત છે, અંત્યનું 17મું, લોહીનું 1લું, લોયા 16, લોયા 17, અંત્ય 27 અને અંત્ય 28. તો આ સ્વભાવના મૂળ નીકળી જાય. સંબંધ વાળાનું કોઈ અવગુણ આવે નહીં. કાર્યાણુનું 9મું વચનામત છે. દાંત પણ વધારે વધારે દ્રઢ થતું જાય. સારંગપુરનું 17મું અને મધ્યનું 67મું વચનામત છે. ત્યારે શ્રદ્ધા ન હોય તો આવે, મધ્યનું 16મું વચનામત છે. એકાંતિક ધર્મ અંતર્ગત ભક્તિ આવે, મધ્યનું 10મું વચનામત છે. ધર્મ દ્રઢપણે પડે, મધ્ય 16 વત્તા 3 અંત્ય 32મું વચનામત છે. આત્મજ્ઞાન દ્રઢ થાય, પ્રથમનું 56મું વચનામત છે. વૈરાગ્ય ઉદ્ભવે, પ્રથમનું 56મું વચનામત છે. કલ્યાણકારી ગુણો આવે, સારંગપુરનું 5મું વચનામત છે. ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહેજો મહિમા સમજાય તો, મધ્યનું 4થું વચનામત છે. ભગવાનના સંતમાં અસાધારણ હેત થાય, પ્રથમ 57, પ્રથમ 59મું વચનામત છે. કૃતાર્થપણું મનાય, પૂર્ણ કામપણું મનાય, કલ્યાણની પૂર્ણ પ્રતીતિ આવે, પ્રથમનું 24મું વચનામત, પ્રથમનું 25મું વચનામત, પ્રથમનું 63મું વચનામત, પ્રથમનું 72મું અને વર્તાનું 12મું વચનામત છે. અખંડ અહો પણ રહ્યા કરે, અલમસ્ત આનંદમાં રહેવાય, પ્રથમનું 24મું વચનામત, પ્રથમનું 78મું વચનામત, કાર્યાનું 8મું વચનામત, લોહીનું 10મું વચનામત છે. ભગવાન સંતનો સંબંધ ક્યારેય છૂટે નહીં, આશ્રય અતિશય દ્રઢ રહે, લોયાનું 17મું વચનામત, અંત્યનું 35મું વચનામત, નિશ્ચય ક્યારે ડગે નહીં, અમદાવાદનું 6ઠું વચનામત, એને જ પૂરો સત્સંગી કહેવાય, કાર્યાનું 6ઠું વચનામત, આત્યંતિક મોક્ષ થઈ જાય, પ્રથમ 57 અને મધ્યનું 21મું વચનામત છે. તો આ બધા વચનામતનો શું કહે છે કે ભગવાનનો મહિમા એટલે શું? સાદી ભાષામાં કહીએ ઇલેક્ટ્રિક કરંટ. ઘરમાં ઇલેક્ટ્રિક કરંટ આવી જાય તો એસી ચાલે, કુલર ચાલે, હીટર ચાલે, ગીઝર ચાલે, પંખો ચાલે, બધું ઇલેક્ટ્રિકના જેટલા કાંઈ સાધનો માત્ર છે એ ઘરમાં કરંટ હોય ને તો આ એ મહિમા છે ને, એમાં ઇલેક્ટ્રિક કરંટ છે. મહિમા મનુષ્યમાં કહેતા રોકડા રૂપિયા જેવા છે. રૂપિયા હોય ને આપણી પાસે તો દુનિયાની બધી જ વસ્તુ આપણે ખરીદી શકીએ. જેટલા વધુ પૈસા એટલા વધુ મોંઘી ગાડી, વધુ મોંઘા મોબાઈલ, વધુ મોંઘા બંગલા, ગાડી, પ્લેન બધું ખરીદી શકીએ. જેટલું અત્યારે બિલ ગેટ પાસે કેટલા રૂપિયા છે, હવે ગમે તે ગાડીઓ લેવી હોય, પ્લેન લેવા હોય તો ખરીદી શકે, કારણ પૈસા વધુ છે. એમ જેટલો મહિમા વધુ સમજાય એટલું આપણે વધુ બધા ગુણો આપણામાં આવી શકે. મહિમા એટલે આપણું હૃદય. જો હૃદય બંધ થઈ જાય, મહિમામાં ખાબે, આંખ ગમે એટલી હારી હોય, કાન ગમે એટલા હારા હોય, મન બુદ્ધિ ગમે એટલા સારા હોય, સ્નાયુ ગમે એટલા મજબૂત હોય, બધા ગોઠણ, હાથ પગ બધું, લીવર ને બધું, કિડની બધું જ બરાબર હોય, પણ હૃદય બંધ થઈ ગયું તો કાર્યક્રમ પૂરો થઈ ગયો. હૃદયમાં ખામી એટલે બધામાં ખામી આવી જાય. એમ ભગવાનનો મહિમા એ હૃદયને સ્થાને છે. બીજા બધા સાધનો એ જુદા જુદા અવયવ, જુદા જુદા અંગને સ્થાને છે. અને એમાંય પાછું મહિમા એટલે આત્મા છે. આત્મા વગરનો દેહ હળવા માંડે, ધીરે 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 કોહવાઈ જાય. એમ ભગવાનના મહિમા વગર ભક્તિ ધીરે ધીરે કોહવાઈ જાય. સેવા, કથા, કીર્તન ધીરે ધીરે ઓછું થતું જાય, ઝાંખા પાવતી જાય, અભાવ વગરના રવાડે ચડી જઈએ, માન ઈર્ષામાં અટવાઈ જઈએ. પણ જો ભગવાનનો મહિમા હોય તો આ બધા છે ને, આત્મા હોય ને, આત્મા દેહમાં આત્મા ન હોય તો બેક્ટેરિયા, જીવાતો ધીરે ધીરે આખું શરીર કોહવી નાખે. પણ જો ખરેખર જ્યાં સુધી આત્મા છે એમ ભગવાન મહિમા છે ત્યાં સુધી આપણી ભક્તિ, આપણી સેવા, આપણી કથા, આપણું પ્રવચન એમાં કશું કોઈ ઈર્ષાની એવડો નહીં આવે, માન મટપ કશું નહીં આવે. આ ભગવાનનો મહિમા જો આવો સમજાય તો શ્રીજી મહારાજે આપણને ભગવાનનો મહિમા સમજવાની, ઉમેરવાની વાત આ કરી છે. એટલે ભગવાનનો મહિમા સમજો. અને જો ભગવાનનો મહિમા ન સમજાય, બે રીતે, ભગવાનનો મહિમા સમજે તો લાભ, ન સમજે તો ખોટ.
તો શ્રીજીમાં ન સમજવાથી પણ બતાવી છે કે જો પ્રથમનું પેલું વચનામૃત મહારાજ કહે છે કે ભગવાન મહિમા નહીં સમજાય તો ભગવાનમાં હેત નહીં થાય. ભગવાન મહિમા નહીં સમજાય તો અખંડ આનંદ નહીં આવે. પ્રથમનું 24મું વચનામૃત. ભગવાન મહિમા નહીં સમજાય તો પૂર્ણ કામ પણ નહીં મનાય. પ્રથમ 25મું વચનામૃત. જો ભગવાન મહિમા નહીં સમજાય તો કલ્યાણ વિશે સંશય રહેશે. નિશ્ચય છે પણ મહિમા નથી, મારું કલ્યાણ થશે કે નહીં. પ્રથમનું 72મું વચનામૃત. પ્રથમનું 78મું વચનામૃત. જો મહિમા નહીં હોય તો અસદ વાસના નહીં ટાળે અને શબ્દમાં ગુણા નહીં આવે ને આવશે તો એ નહીં જેવા જ રહેશે, અંતે નાશ પામશે. કારણ 9મું વચનામૃત. જો મહિમા નહીં સમજે તો ભગવાનનો અભાવ ગુણ આવશે, વૈર ભાવ બંધાશે, અર્ધા વિમુખ જેવો છે. લોહીનું 16મું વચનામૃત. મહાત્મા સમજાય વિના માન નહીં ટાળે. લોહીનું 17મું વચનામૃત. મહાત્મા નહીં સમજાય તેનો કોઈ વિશ્વાસ નહીં રહે. 95 પહેલું વચનામૃત. ભગવાન મહિમાનો વિચાર નહીં પામે તો વિષયમાંથી વૃત્તિ પાસે નહીં વળે. મધ્યનું 4થું વચનામૃત. મહિમા સમજાવ વગર કોટી સાધન કરે તો ભગવાનના મૂર્તિનું અખંડ ચિંતન નહીં થાય. મધ્યનું 65મું વચનામૃત. ભગવાન અલૌકિક મહિમા સમજાવ વગર આપણે મનુષ્ય ભાવ આવશે અને મનુષ્ય ભાવ આવશે તો સત્યમાંથી વિમુખ થવું પડશે. વર્તાનું 12મું વચનામૃત. મહાત્મા વગર નિશ્ચય હોય એના નપુસંગ જેવો જાણો અને એના મુખ થકી તમે ભાગવત કે ગીતા સાંભળો તો કોઈનું કલ્યાણ થતું નથી, મૂળગું ભૂંડું થાય છે. અંત્યનું 5મું અને સારંગપુરનું 5મું વચનામૃત કે મહાત્મા વગર ભક્તિમાં તો વિઘ્ન આવવાનું જ. જેમાં ક્ષય રોગની વાત કરી છે તો એ ભક્તિમાં એ દાદી ટકવાની નથી, એ નાશ પામવાની છે. એટલે ટૂંકમાં જો ભગવાનનો મહિમા ન હોય તો ઇન્દ્રિયો અંતઃકરણ વૃત્તિ નિવૃત્તિ થતી નથી. પ્રથમ 24મું વચનામૃત. વિષય પ્રત્યેના આસક્તિ અને વાસના નહીં ટાળે. પ્રથમ 78 95 પહેલું વચનામૃત. માનાદિક દોષો નહીં ટાળે. લોહીનું 16મું વચનામૃત. ભગવાનના ભક્ત સાથે વેર બંધાશે. કાર્યાણીનું 9મું વચનામૃત. શ્રમ દમાદિક સદગુણો નહીં આવે અને આવશે તો અંતે નાશ પામી જશે. સારંગપુરનું 5મું વચનામૃત. સાધનામાં વિઘ્ન આવશે. સારંગપુર 5 લોયા 17 અંત્યનું 5મું વચનામૃત. યથાર્થ પણ પૂર્ણકામ પણ નહીં મનાય. પ્રથમ 24, પ્રથમ 25, પ્રથમ 63, પ્રથમ 72 અને વર્તાનું 12મું વચનામૃત. સત્સંગમાં ઘાટપેટી નહીં થાય. પ્રથમનું પહેલું વચનામૃત. ભગવાનનું અખંડ ચિંતન નહીં થાય. મધ્યનું 4થું વચનામૃત. સત્સંગી છતાં અડધો વિમુખ થઈ જશે. કારણ 9મું વચનામૃત. અને સત્સંગમાં પાયો અચળ નહીં રહે. એ થોડોક ભૂકંપ આવશે તો પડશે એટલું મકાન. તો લોહીનું 17મું વચનામૃત છે. એટલા માટે શ્રીજી મહારાજ પુરુષોત્તમ બોલ્યા પ્રીત્યમાં એટલે કે હરિચેતન સાગરમાં એક વાત લખે છે એ સાંભળો કે મહિમા વિના સત્સંગ સમજાય નહીં. મહિમા હોય તે સત્સંગમાં દિવસે દિવસે વધે છે. મહિમા વિનાના સાધન વૃથા છે. મહિમા વિનાના સાધન સાંભળજો, મહિમા વિનાના સાધન મેરુ સમાન હોય. મેરુ તો પર્વત છે જ નહીં અંદર કે સમુદ્રમાં ડૂબી ગયો. શાસ્ત્રમાં મેરુ પર્વત વાત લખી છે પણ અત્યારે હિમાલય ગણી લો. મહિમા વિનાના સાધન મેરુ સમાન હોય તો પણ મહિમા યુક્ત અણુ જેટલા સાધન બરાબર થાય ને. વિચાર તો કરો. એટલે અણુ એટલે એટમ. એક ત્રાજુ લો, એક ત્રાજુ, એકમાં તમે અણુ મૂકો, એકમાં તમે મેરુ પર્વત મૂકો તો મહારાજ કહે છે કે અણુ વધી જાય અને મેરુ પર્વત ઊંચો ત્રાજુ જતું રહે. શું કામ કે મેરુ જેટલા સાધનોમાં મહિમા નથી અને અણુ જેટલા સાધનમાં મહિમા છે. દંડવત કરીએ મહિમા પૂર્વક, સેવા કરીએ મહિમા પૂર્વક, કથા વાર્તા સાંભળીએ તો મહિમા પૂર્વક. આ વાત કરે છે મહારાજ. કરોડ મચ્છર ગરુડ તુલ્ય થઈ શકે નહીં. હરિભક્ત પરસ્પર હેત ન હોય તો સાધન અપાર કરે તો પણ ફળ મળતું નથી. બીજા અંગ નિરોગી હોય પણ શ્વાસ બંધ થઈ જાય તો કોઈ સહાય કરી શકે નહીં. એ મહિમા વિનાના સાધન જાણવા. મહિમા રસ છે, સાધન કૂચા છે. માઇક જીવને તે ગમે નહીં, તેને તો માઇક વસ્તુ ગમે. ગીંગો ગોબરમાં જ લોભાય અને ગધેડો કૂચામાં જ લોભાય છે. ચિંતામણીનો મહિમા તે બાળક જાણતો નથી. તેથી બદ્રી ફળને પણ તેથી અધિક. એક તો બદ્રી એટલે બોર. અત્યારે આપણે ચોકલેટની વાત કરી. કરોડોનો ચેક મૂકીને ચોકલેટ લઈને ભાગી જાય કારણ કે એને ચેકનો મહિમા નથી. તો મહિમા વિના ના હોય ત્યાં સુધી બાળકના હાથમાં ચિંતામણી હોય અને તે પથ્થર સમાજ સમજે તેમ થાય છે. રંગપણું રહે છે. સંત ભેગા રહીને સંતનું મહાત્મા ન સમજાય તો રંગ રહ્યા ગણાય. ભેગા રહીને પણ વિમુખ મહિના. મહાત્મા વિના બીજા ફાવે એટલા ગુણો હોય તો પણ મોક્ષ થાય નહીં. નરકમાં પડેલા જીવ પણ ભગવાન સંત કે હરિભક્તો મહાત્મા સમજીને એકવાર સમારે તો ધામમાં જાય. વિચાર તો કરો. એટલે
નરકમાં પડેલા છે. મહિમા સમજીને ભગવાન હોય, સત્પુરુષ હોય, એના સંબંધવાળા સંતો હરિભક્તો એક વખત સંભાળે તો ધામમાં જાય. અને ધામમાં બેઠો હોય પણ મહાત્મા ન હોય તો ઘોર નરકમાં પડ્યા સમાન છે. સુખ અને શાંતિ માત્ર મહાત્મામાં રહેલા છે. આ હરિચરિત્ર સાગરમાં બધી વાતો લખેલી છે. એટલે જ ગુણાતીતાનંદ સ્વામી આપણે કહ્યું છે કે ભગવાન સાધુને મહિમાની વાતો નિરંતર કરીને સાંભળવી. આપણે અઠવાડિયે 1 કલાક આવું આમાં બહુ બધી વાતો થઈ પણ આપણને ઊંઘ આવે બધી, પણ ગુણાતીતાનંદ સ્વામી એવું કહે છે કે ભગવાન ને સાધુના મહિમાની વાતો નિરંતર કરીને સાંભળવી. મારે તો પોતાનું અક્ષરધામ ને પાર્ષદ ને પોતાનું સમગ્ર ઈશ્વર લઈને પધાર્યા છે. એવા ને એવા જ છે. દેહ મૂકીને જેને પામવા છે ત્યાં દેહ છતાં મેળા છે, કાંઈ બાકી નથી. હવે સાંભળજો, એમ ન સમજાય તો જીવમાં દુર્બળતા રહે છે, ને એમ સમજાય ત્યારે કોઈ દિવસ જીવમાં દુર્બળતા મનાય જ નહીં. જીવ બીજી રીતનો થઈ જાય, બ્રહ્મરૂપ થઈ જાય. માટે મહિમા સમજવા જેવું બીજું કોઈ મોટું સાધન પણ નથી. બીજા ગમે એટલા સાધન કરે તો પણ જીવ બળને પામે નહીં. તો આ રીતે ભગવાનનું સ્વરૂપ મહારાજ કહે છે તમે દેખો છો પણ પરિપૂર્ણ સમજતા નથી. તો પરિપૂર્ણ સમજવા એટલે મહિમા ઉમેરવાનો. મહિમામાં શું સમજવું એ આવતા પ્રવચનમાં આપણે જોઈશું. અત્યારે આપણે એટલું જ સમજ્યા કે ખાલી સ્વરૂપ નિષ્ઠા, ખાલી સિદ્ધમાં સ્વરૂપ ભગવાન છે, ખાલી ગુણાતીત સ્વામી અક્ષરબ્રહ્મ છે, ખાલી મોહન સ્વામી મહારાજ આપણને એમના દ્વારા સિદ્ધમાં મેળવ્યા છે. આ ખાલી નિશ્ચય થયો, પણ મહિમા ઉમેરવાનો છે. અને મહિમા ઉમેરો તો મહારાજ કહે છે મને યથાર્થ સમજ્યા કહેવો. તો મહિમામાં શું સમજવાનું છે? આ મહારાજ કે આ સ્વરૂપ તમે દેખો છો પણ પરિપૂર્ણ સમજતા નથી, એટલે કે પૂરો મહિમા સમજતા નથી. તો ભગવાનનો પૂરેપૂરો મહિમા એટલે શું એની વાત આપણે આવતા પ્રવચનથી કરશું. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ દિવ્ય રૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીહરિમ